શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાશયપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના પદ્ધર ગામના અમુક ગામ લોકોને ગ્રામ પંચાયત દ્વારા અન્યાય કરવામાં આવે છે તેવી ફરિયાદ સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું। ભુજ તાલુકાના પદ્ધર ગામે ગ્રામ પંચાયત દ્વારા રખાતા ભેદભાવના સંદર્ભમાં અમુક ગામ લોકો નારાજ થઈ ગયા હતા। તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવી આવેદનપત્ર આપ્યું। પાંચાભાઈ પદ્ધરથી આવી છે। અમારી રજૂઆત એવી હતી કે પદ્ધર ગામે એક ભાઈને સરપંચ એક ભાઈને દાખલામાં જીબીને એમ કીધું કે ભાઈ આ ભાઈને લાઇટ ન મળવા, આ જમીન સરકારી પડતર છે, દબાણ કરેલું છે, એટલે જીબી આને લાઇટ ના આપે ને એ જ સરપંચ અમારાથી કિન્નાખોરી રાખી અને બીજા 8 જણાઓને દાખલા આપે છે કે એ જમીન ઉપર લાઇટ મળે એમાં અમને વાંધો નથી। એટલે અમારી દબાણ હટાવવા માટે આજે ટીડીઓ સાહેબ પણ ત્યાં પદ્ધર આવ્યા હતા, 15 દિવસની મુદત આપી છે અને કિન્નાખોરીથી નામ આપ્યું છે। એટલે અમે એના વિરોધમાં આજે ટીડીઓ સાહેબને સરપંચ વિરોધ અને બાકીની બધી પંચાયતની માહિતીઓ માગવા માટે એને બધા દેવા આવ્યા હતા આરટીઆઈ નીચે માહિતી માગવા માટે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાની કવાયતના ભાગરૂપે કોડકી ગંગાજી મધ્યે મોટા ગજાના આગેવાનો ભાજપમાં જોડાયા। ભુજ તાલુકાના કોડકી ગામે જીપીપીના નેતાઓ અને 50 જેટલા કાર્યકરો અને 4 થી 5 જેટલા નેતાઓ ભાજપમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભૂતકાળમાં થયેલ ભૂલોને ભૂલી જઈ અને ગુજરાતનો સાચો વિકાસ થાય તે માટે નરેન્દ્ર મોદીના વિચારોને સ્વીકારીને ફરીથી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો। જોઈએ અહેવાલ। દેશભરની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સાથે અલગ અલગ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રજાજનો જોડાઈ રહ્યા છે, તે જ પ્રમાણે આજે કચ્છની અંદર પણ મોટા પ્રમાણની અંદર આજે સામાજિક આગેવાનો જોડાયા છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ આજે કાર્યક્રમ જે રાખ્યો હતો, ખાસ કરીને કચ્છનો વિકાસ જે પ્રમાણે થઈ રહ્યો છે તે પ્રમાણે કોઈને પણ ભારતીય જનતા પાર્ટીથી દૂર રહેવું ગમે નહીં। એ સૌ જે આજે જોડાયા છે અને એમાંય નરેન્દ્રભાઈને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું આવનારી 2014ની ચૂંટણીનું નેતૃત્વ સોંપ્યું છે ચૂંટણીનું, ત્યારે સૌએ તેમને સમર્થન કરવા માટે કરીને મોટા પ્રમાણમાં આજે આગેવાનો જોડાયા છે। નવીનભાઈ પાંચાણી। ભાજપમાં એવું છે કે એક પોતાનું આપણું ઘર હતું અને પાછા એક ઘરમાં પ્રવેશ કર્યો અને બધાની વચ્ચે એક આનંદ થયો, કારણ કે મૂળભૂત વિચારો આપણા એ જ હોય, કોઈ બીજા પાર્ટીમાં સંકળાયેલા નથી કે ભારતીય જનતા પાર્ટી જોડે વર્ષોથી રહેલા છે એ પાર્ટી જોડે, એટલે વિચારસરણીમાં પાછો એક સમાવેશ થાય તો એનાથી વિશેષ કોઈ આનંદ ન હોય। એમ વિશ્રામ પ્રેમજી રાબડિયા છૂટા તો ભાજપે કર્યા હતા તે થયા હતા, હા તો પછી રાજકીય માણસ છે ક્યાંક તો રહીને આજે ભાજપે સ્વીકારે આવી ગયા। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા,
opposite White Building, Chhattiwari Ring Road, Bhuj, Kutch. ધાણેટી ગામના ભૂતપૂર્વ સરપંચ માવજીભાઈના સમર્થનમાં ગામ લોકોએ આવેદનપત્ર આપ્યું. ધાણેટી ગામના ભૂતપૂર્વ સરપંચ માવજીભાઈ વિરુદ્ધ ગામના અમુક લોકોએ આવેદનપત્ર આપી અને ત્રાસ બાબતે રજૂઆત કરેલ. હવે ગામના અન્ય 100 જેટલા લોકો માવજીભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપી અને સમર્થન કર્યું હતું. મારું નામ છાંગા કાનજીભાઈ વેલજીભાઈ છે, રહેવાનું ગામ ધાણેટી, અને અમે અહીં 100-150 માણસોનું પ્રતિનિધિ મંડળ આવેલ છે. જે ભૂતપૂર્વ ઉપસરપંચ શ્રી માવજીભાઈના વિરુદ્ધમાં એ લોકો 1-2 દિવસ અગાઉ જે આવેદનપત્ર આપેલ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એ લોકોએ આક્ષેપ મૂકેલ છે કે ભૂતપૂર્વ સરપંચ ગામમાં શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તલવારો લઈને ખુલ્લા ફરી રહ્યા છે, ગામમાં ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે. બિલકુલ તદ્દન પાયાવિહોણો છે. બિસ્મિલ્લા કમિટી ભુજ દ્વારા દર વર્ષની જેમ પવિત્ર રમજાનના માસ દરમિયાન આ વર્ષે પણ રોઝેદારોને શહેરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે લોકો ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં અથવા હોસ્પિટલમાં હોય છે તેવા લોકોને રોઝા રખાડવા કે છોડાવવાની એટલે કે શહેરી અને ઇફતારની સગવડ કરવામાં આવે છે. તો આપના વડીલોના ઈસાલે સવાબ ખાતર પણ આપ અમારી સંસ્થાને ડોનેશન આપો. ડોનેશન માટે સંપર્ક કરો KN ચાકી, હાજી સિદ્દીક બાયડ, હાજી ઉમર સમા, બસ સ્ટેન્ડની બાજુમાં હોટેલ સહારા પેલેસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727499281 9016921981. આયોજક KN ચાકી. ભુજના 5 યુવાનોએ ફોટો એક્સ મેગેઝિન શરૂ કર્યું. હવે ઘેર બેઠા ફોટો ટેકનિક અને સુંદર ફોટા જોવા મળશે. ભુજના 5 યુવાનોએ કંઈક નવું કરવાનું વિચાર્યું. પોતાના ફોટોગ્રાફીના શોખ સીમિત ન રાખતા દરેક જણ માણી શકે તે માટે ફોટો એક્સ મેગેઝિન શરૂ કર્યું છે. આ મેગેઝિનમાં ખૂબ જ સુંદર ફોટા અને ફોટોગ્રાફીની ટેકનિકની પણ સમજ આપવામાં આવી છે. સંજય ઠક્કર, રોનક ઠક્કર, જીગર પટણી, ગની ખત્રી અને ઋષિકેશ મહેતાની આ ટીમે કંઈક હટકે સુંદર પ્રયાસ કર્યો છે. આ મેગેઝિન જોવા માટે www.photox.in ક્લિક કરવાથી મેગેઝિન જોઈ શકાશે. દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ આપને એક વિશિષ્ટ વ્યક્તિઓ સાથે પરિચય કરાવવા જઈ રહી છે, જેને ફોટોગ્રાફીનો શોખ છે, જેને નેચર સાથે નજીક રહેવું છે. ઘરે બેઠા તમે જોઈ શકો એક ક્લિક ઉપર. તે માટે ભુજના 5 યુવાનોએ એક સાહસ કર્યું છે, ફોટો મેગેઝિન બહાર પાડ્યું છે. માટે સાહસ કરનાર 5 યુવાનો છે. તે પૈકી આપણે એક સંજય ઠક્કરને મળીએ, જે આ બાબતે આગળ વિશેષ માહિતી આપશે. અમારા પાંચેનો હું પરિચય આપી દઉં. હું સંજય ઠક્કર, ઋષિકેશ મહેતા, રોનક ગજર, ગની ખત્રી અને જીગર પટણી. એ એક ગ્રુપ જે અમે ફેસબુક ઉપર ચાલે છે, કચ્છ ફોટોગ્રાફર એસ ગ્રુપ કરીને, એના માધ્યમથી અમે 5 જણા એકબીજાના પરિચયમાં આવ્યા. ઘણી અમે ઇવેન્ટ કરીએ છીએ ફોટોગ્રાફીને. ધારો કે ભુજિયા ઉપર અમે એક ઇવેન્ટ કરી હતી, એવી રીતે એક ટપકેશ્વરી ઉપર ઇવેન્ટ કરી હતી. તો આવી રીતે ઇવેન્ટમાં એકબીજાને મળવાનું થયું. નેટ ઉપર મેગેઝિન બહાર પાડવાનું વિચાર્યું અને એનું નામ અમે ફોટો એક્સ રાખ્યું. એક્સનો મતલબ છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે જેનું એક ફેક્ટર હોય, કે જે સમથિંગ કાંઈક ડિફરન્ટ ફોટોગ્રાફી હોય, એના માટે અમે એક ફોટો એક્સ નામ રાખ્યું. એનું ટોટલ વેબ ડિઝાઇનિંગ જે છે એ અમારા જીગરભાઈ પટણી જે છે એ વેબ માસ્ટર છે પોતે. તો એણે આખું વેબ ડિઝાઇનિંગ કર્યું. હું અને ઋષિકેશ મહેતા એ બંને ગ્રાફિક્સનું જાણીએ છીએ, તો અમે ગ્રાફિક્સનું એના માટે કામ કર્યું. એના માટે અમને મદદરૂપ થયા. અમારા ગનીભાઈ ખત્રી જે છે એ તો ઓલરાઉન્ડર છે. અમારા બધેનું સંકલન એ કરે છે, બધી મહેનત એ કરે છે અને મહેનતું ખૂબ જ છે. એટલે અમે 5 જણાએ એકબીજાની કામની વહેંચણી કરી અને આ એક પહેલું અંક અમારું જુલાઈનું અમે બહાર પાડ્યું અને એમાં અમને બહુ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. અમે નેક્સ્ટ ઇસ્યુમાં એને પણ અમે અત્યારે બેસી અને વિચારણા હેઠળ છે કે આનામાં હજી આને કેમ વધુ સારું કરી શકીએ અને વધુ લોકો ઉપયોગી થાય એવા અમારા પ્રયત્ન સદાય અમારા ચાલુ છે.
ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કમ્પ્યુટર સેલ્સ સર્વિસ, સોફ્ટવેર ડેવલપિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગના સોલ્યુશન માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. શું આપ લેપટોપ કે કમ્પ્યુટર ખરીદવા માંગો છો? તો એક વખત અવશ્ય મુલાકાત. 19,200 થી સ્ટાર્ટિંગ સરળ હપ્તેથી લેપટોપ મેળવવાની સુવર્ણ તક એક જ છત નીચે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો. ક્રોનિક ઇલેક્ટ્રોનિક્સની સોફ્ટવેર ડેવલપમેન્ટ અને વેબસાઇટ ડિઝાઇનિંગ માટે અમારી મુલાકાત લો. ધ ટેસ્ટ ટેકનોલોજી સાથે 24 કલાક ઓનલાઈન સર્વિસ આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ગણાત્રા હોસ્પિટલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ. એન્જિનિયર રિષભ શાહ. મોબાઈલ નંબર 9537444748866590840840. ભુજના ટાઉન હોલમાં ખુદા એ સુફિયત સંસ્થા તરફથી સુફિયાના સ્વાદ કાર્યક્રમનું આયોજન થયું. ભુજના ટાઉન હોલમાં સુફિયાના સ્વાદ નામે એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કચ્છના કવિ, ચિંતકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૂફીવાદ ઉપર પ્રકાશ પાડતા સંસ્થાના અધ્યક્ષ હાજી અબ્દુલ હુસૈન અબ્દુલ્લા તુર્કે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મંત્રી મુતવા મઝહરુદ્દીન હાજી અલી અકબર અને સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મૌલાના હાજી અલી મોહમ્મદ, પૂજ્ય કલ્યાણદાસજી બાપુ, પૂજ્ય ભરતરાજા કાપડી વગેરે ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અજીત પરમારે તથા આભાર વિધિ મુસાખાન પઠાણે કરી હતી. આજે અમારા વડીલ શ્રી અબ્દુલ્લાભાઈ તુર્ક ઉર્ફે બાવાભાઈ કચ્છ દ્રબવાળા કે જેઓએ પોતાની આખી જિંદગી સૂફિયત ઉપર કાઢી છે અને એમની એક એવી ઉમેદ હતી ઘણા સમયથી કે એક એવું પ્રોગ્રામ સૂફિયત ઉપર થવું જોઈએ કે જેને પબ્લિક વર્ષો સુધી, યા તો આપણે જે સંપ્રદાયમાં સંકળાયેલા છીએ એ લોકો વર્ષો સુધી યાદ રાખી, તો એમના તરફથી અમને એમના મેજા હેઠળ આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. એટલે બીજી ભાષામાં એમને સંત કહી શકાય. તો એવી રીતે સિંધના શાહ અબ્દુલ લતીફ ભીટાઈ, પછી સંત લીલા શાહ કે પછી કચ્છના હરીશ સાહેબ હોય, તો એવા જે સૂફી સંતો થઈ ગયા, તો એમની વિચારધારા તો એમના ઉપર સારી રીતે પ્રકાશ પડી શકે એમના માટે 3 થી 7 વાગ્યા સુધીનો જે પ્રોગ્રામ છે એ એમના ઉપર ખાલી બોલવું અને સમજાવવું, અને ત્યાર પછી 7:30 થી જે 11:30 સુધીનો પ્રોગ્રામ છે તો એ સૂફી કેવી રીતે ગાવું, કેવી રીતે વગાડવું, એ ટાઈપનો પ્રોગ્રામ છે. અને એનું મૂળ લક્ષ્ય જે છે કે કોમી એકતા. સૂફિયતમાં કોઈ જ્ઞાતિ કે જાતિવાદ આવતો નથી, તો એમનું એક દ્રશ્ય અહીંયા પૂરું પાડવું, આ ટાઈપનું એક આયોજન છે અત્યારે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન આપવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી 16 કંપનીઓ વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી. આજ રોજ કચ્છ રોજગાર લડત સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી કચ્છના શિક્ષિત બેરોજગારોને અન્યાય થવા બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને હોટેલ મંગલમ ખાતે પત્રકાર પરિષદ યોજી સમગ્ર જિલ્લાના યુવાનો સાથે થતા અન્યાયની સામે અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જલદ પગલાં પણ લેવામાં આવશે તેવી માહિતી આપતા મહાઆશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા હમીદભાઈ ભટ્ટી. આજનો ઉદ્દેશ્ય એ છે કે કચ્છની અંદર ભૂકંપ પછી સ્થાપાયેલી
કંપનીઓએ કચ્છની ધરતીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સરકારે પાણીના અને નજીવા ભાવે કચ્છના કિંમતી જમીનોની લાવણી કરી છે. આ કંપનીઓને કચ્છના જળ સંસાધનોનો આ લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો છે. કચ્છી લોકોને એક એવી આશા હતી કે આ કંપનીઓ કચ્છમાં આવી એના થકી કચ્છના નવયુવાનોને ઘર આંગણે રોજીરોટી કમાવાનો અવસર મળશે. છેલ્લા દાયકાની અંદર આ આશા ફળીભૂત નથી થઈ. એની વિરુદ્ધમાં આજે આ અડત સમિતિનું અમે ગઠન કર્યું છે. અમે લોકો સ્થાનિક લોકોને રોજીરોટીમાં અને આ કંપનીઓની અંદર નોકરી મેળવવા માટે મદદ કરશું. અમને એમની એક લડાઈ અત્યારે પણ બધા તાલુકામાં છૂટી લડાઈ બધી કંપનીઓની વિરુદ્ધ નાની મોટી સ્થાનિક લોકોની રોજગારી માટે ચાલી રહી છે. તો બધાને સંગઠિત કરી અને આ લડાઈને એક બીજા લેવલ ઉપર લઈ જશું. હાર્દિક અભિનંદન માનનીય શ્રી ધનરાજભાઈ જખુભાઈ ગઢવી, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ, ગામ ઝરપરા, તાલુકો મુન્દ્રા, કચ્છ. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે શ્રીમાન ધનરાજભાઈ જખુભાઈ ગઢવીની વરણી કરવામાં આવેલ છે. ધનરાજભાઈ કોંગ્રેસ પક્ષના કર્મઠ અને મહેનતકશ આગેવાન છે. તેઓની વરણીથી કોંગ્રેસ પક્ષ ખૂબ જ મજબૂત બનશે અને તેઓની દરેક સમાજને સાથે રાખીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબૂત બનાવશે અને કોંગ્રેસ પક્ષને આવનારી ચૂંટણીઓમાં જ્વલંત વિજયી બનાવશે એવી આશા સહ શુભેચ્છક વાલા પુનસી સાખરા, કરમણ જખુ સેડા, પત્રામલ સજ્જણ સાખરા, દેવરાજ કાકુ સેડા, આસારિયા લાખા ગેલડા, સામરા વીરા ગાજિયા, આસપણ અજણ ગાજિયા, રેસાઈ કલ્યાણ મેજાણી, સામંત કેશવ ગેલવા, વિશ્રામ શામળા સેડા, રાગજી કરસન શેડા, લાખાભારા રામભાઈ શેડા. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના સિરવા ગામે જમીન પર રસ્તા મુદ્દે મારામારી થતા 2 શખ્સોને ઈજા. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. સિરવા ગામે ખેતર પર જતા 2 ખેડૂતો પર હુમલો કરતા બંને ખેડૂત ઘાયલ થયેલા હતા. મળતી વિગતો અનુસાર આ બંને ખેડૂતો ખેતર પર જતા રસ્તામાં અન્ય ખેડૂતના ખેતરમાંથી પસાર થતા આ સમગ્ર મામલો બનેલ હતો અને અંદાજે 4 જેટલા શખ્સોએ સાથે મળી લાકડી અને ધારિયા વડે હુમલો કરેલ હતો. આ હુમલામાં અકબર શાહ, ધવલ શાહ, સૈયદ અને અબ્બાસ ઓસમાણ સુરીને ઈજાઓ થયેલ હતી. આ બનાવની વિગતો આપતા ઇમામ શાહ, લતીફ શાહ, સૈયદ સિરવાથી ને ગોધરામાં માર્યો છે. મૌજી પટેલ છે. અમે 2 જણા અમે ખેતર ઉપર ગયા હતા આંટો દેવા, 2 ભાઈબંધ. અમે 9 લોકો, 4 જણા હતા ખડા હતા. પટેલ હતા. મારું નામ સૈયદ ઇમામ છે, લતીફ શાહ, સિરવાનું રહેવાસી, માંડવી તાલુકો. આ છોકરા એમાં ખેતર ઉપર જતા હતા. અમારે સમાજનું ખેતર છે ને આ પટેલ ત્યાં તૈયારી કરીને બેઠા હતા ને જેમ ત્યાં છોકરા પહોંચ્યા એટલે ધારિયા ને લાકડીઓ લઈને એના ઉપર ઉપડી પડ્યા અને 2 છોકરાને ગોળ માર મારી છે. એ તો તમને હમણાં બતાવી, તમે જોઈ. જે કાયદેસરનો રસ્તો છે એ રસ્તો તમે આપી દો. તો આજે પટેલ જેસીબીને લોડર લઈ આવી કરી અને આ રસ્તો બંધ કરી નાખ્યો અને છોકરાઓને ખબર ના હતી. તો એમ જ આંટો દેવા જતા હતા અને ડાયરેક્ટ એ લોકોએ હુમલો કરી દીધો એના ઉપર. હાર્દિક અભિનંદન ડોક્ટર ભાવિક વાય ખત્રી, MB DGO. આપશ્રીએ ઈવા વિમેન્સ હોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટન સાથે સમાજ સેવા તથા સાહસનું નવું એક સોપાન આરંભ્યું તે બદલ હાર્દિક અભિનંદન. શુભેચ્છકો પિતા યોગેશ સુંદરજી ખત્રી, માતા જ્યોતિબેન યોગેશ ખત્રી, કાકા મહેશભાઈ સુંદરજી ખત્રી, ફઈ લેખાબેન સુંદરજી ખત્રી, બહેનો કોમલ, કિરણ, રાધિકા. સ્થળ ઈવા વિમેન્સ હોસ્પિટલ, પ્લોટ નંબર 24, વોર્ડ નંબર 12C, લીલાસા નગર, અપના નગર, પાણીના ટાંકાની બાજુમાં, ગાંધીધામ, કચ્છ. ભુજમાં કેમ્પ એરિયામાં પાર્કિંગ મુદ્દે બબાલ થતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો. હાથમાં ધારીઓ મારવાથી અમદાવાદ સારવાર અર્થે રવાના. આરોપીઓ ફરાર.
ભુજના ડીપી ચોક કેમ્પ એરિયામાં વાહન પાર્કિંગના મામલે સામાન્ય બબાલ થતા એક શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કૃષ્ણામૂર્તિ પિલ્લઈ ઉંમર વર્ષ 30 ઉપર ધારિયા, તલવાર, બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ થયેલ હતી અને ધારિયાનો ઘા હાથ પર મારતા હાથની મુખ્ય નસો કપાઈ ગયેલ હોવાથી કૃષ્ણામૂર્તિને અમદાવાદ લઈ જવામાં આવ્યા. આ હુમલામાં કૃષ્ણામૂર્તિ પિલ્લઈના વાહન અને ઘરને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવેલ હતું. આ બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયેલ હતી, જેમાં આ હુમલામાં આરોપી મુસ્તાક મહેમૂદ માંજોઠી, જાવેદ આમદ માંજોઠી, ફારૂક અબ્બાસ માંજોઠી અને મોહમ્મદ માંજોઠી ફરાર છે અને આ મામલાની તપાસ હાથ ધરાઈ છે. મામલાની વિગતો આપતા કૃષ્ણામૂર્તિ પિલ્લઈ: કૃષ્ણા ગાડી ઉપર બોલાચાલી થઈ, એના ઉપરથી ચાર જણા આવીને મને મારી ગયા. મુસ્તાક માંજોઠી ને જાવેદ માંજોઠી, ફારૂક માંજોઠી ને મહેમૂદ, એ લોકો રહે છે. 2 જણા ડીપી ચોકમાં રહે છે ને 2 જણા હું રહે છે મેન્ટલ કને. હાથમાં દારીઓ નાખ્યો છે, નસું કપાઈ ગઈ છે, અમદાવાદ લઈ જવા પડશે. ડોક્ટરે કહી દીધું છે અમદાવાદ જવા પડશે. ભુજમાં નાયબ મામલતદારને થપ્પડ મારનાર આરોપી પોલીસ પાંજરે પુરાયો. આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ. ભુજના શુક્રવારના રોજ ચકચાર મચાવનાર નાયબ મામલતદાર પર હુમલાના બનાવનો આરોપી મામદ કસમ સુરંગીને પોલીસે પાંજરે પૂરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. જોકે આ મામલે આરોપીના પરિવારજનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆતો કરેલ હતી. ત્યારે સરકારી કર્મચારી સાથે મારામારીની આ બાબત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવેલ હતી અને એક સમયે મામલતદાર કચેરીના સર્વ કર્મચારીઓ હુમલાનો વિરોધ કરી કામ બંધ કરેલ હતું અને ઉપરી અધિકારીઓને રજૂઆત કરી પોલીસ ફરિયાદ કરેલ હતી. તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરેલ છે. ભુજની જનરલ હોસ્પિટલમાંથી પાસાનો કેદી ગાયબ થવાના કિસ્સામાં 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ. કેદી પોલીસ પુત્રની સેવા મોંઘી પડી. શનિવારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી પાસાનો કેદીને તેના સંબંધીઓને ત્યાં જમવા લઈ જવાનું મોંઘું પડ્યું હતું. આ કિસ્સાની ખબર પડતા કચ્છ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયેલ હતા અને સમગ્ર તપાસ હાથ લીધેલ હતી. તેના ભાગરૂપે પ્રાથમિક તપાસના અંતે પશ્ચિમ કચ્છ એસપીએ ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરેલ હતા, જેમાં મુકુંદભાઈ ગામિત તથા વિકી કુમાર ઠાકોરનો સમાવેશ થાય છે. આ સમગ્ર બનાવની વિગતો આપતા ભુજ સિટી પીઆઈ HB જામોડ: આ પાસા અટકાયતી પોતાને હૃદયની, તાવની તથા શ્વાસની તકલીફ છે એવી રજૂઆત કરેલી, જેથી ડૉક્ટર ભુજ સાહેબે જેલના રજિસ્ટરમાં આ બાબતે નોંધ કરી જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા જેલ અધિક્ષકને સૂચના કરવામાં આવેલી. તારીખ 5/7/13ના રોજ રિઝર્વ PSI હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ વિરમભાઈ તથા લોકરક્ષક હરેશ નાથાભાઈ ચૌહાણને જેલ ઉપર મોકલેલા, જ્યાંથી 4:30 વાગે પાસા અટકાયતીને જેલમાંથી બહાર કાઢી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. પોલીસ કર્મચારીઓ જેમાં ઇન્ચાર્જ તરીકે હેડ કોન્સ્ટેબલ મુકુંદભાઈ તથા લોકરક્ષક તરીકે વિક્કી કુમાર ઠાકોરભાઈ તથા હરેશ નાથાભાઈ ચૌહાણ ફરજ ઉપર હાજર હતા. આ દરમિયાન રાત્રિના 11:15 વાગ્યાની આસપાસ પાસા અટકાયતીએ જાપ્તાના માણસોને વાત કરી કે મારે જમવાનું બાકી છે. ઇન્ચાર્જે સાથેના લોકરક્ષકને વિકી કુમારને કહેલ કે તમે એને બહાર લઈ જાઓ જમવા માટે. અને આ વખતે ત્યાં પાસા અટકાયતીના મિત્ર કમલેશ પટેલ સુરતવાળાની પ્રાઇવેટ કાર હાજર હોય તે કારમાં બેસી તેઓ પ્રમુખ સ્વામીનગરમાં કોઈ તેમના સંબંધીને ઘેર જમવા ગયેલા અને જમીને 30 થી 40 મિનિટમાં પાછા જીકે જનરલ હોસ્પિટલ આવી ગયેલા. એટલે જાપ્તાના હેડ કોન્સ્ટેબલ મુકુંદભાઈ અને લોકરક્ષક વિકી કુમાર ઠાકોરભાઈ પાસા અટકાયતીને બહાર જમવા લઈ જઈ ગેરકાયદેસર સવલત આપી છે એ બાબતે એના વિરુદ્ધ ઇન્કવાયરીનો રિપોર્ટ તૈયાર કરી પોલીસ અધિક્ષક સાહેબને મોકલતા આ બંને કર્મચારીઓએ, જેથી આ બંને કર્મચારીઓને આજરોજ પોલીસ અધિક્ષક સાહેબે ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અબડાસાના ખાનાઈ ગામે 1,65,000નો દારૂ પકડાયો.
ભચાઉના લઠ્ઠાકાંડની વાતો હજુ જૂની થઈ નથી. ત્યાં અબડાસાના ખાનાઈ ગામે સારોબા તગજી સોઢાના રહેણાંકના મકાનમાં એલસીબીના પીઆઈ શ્રી મલ્હોત્રાએ બાતમીના આધારે દરોડો પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસ ચાલુ છે. આવતીકાલે એલસીબી ભુજના સ્ટાફના નરેન્દ્ર જયદ્રથ યાદવ, વનરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કાનાભાઈ રબારી, અમીરભાઈ જોએ ખાનાઈ સોડા કેમ્પમાંથી આસુબા તગજી સોડાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ, જેમાં ઓફિસર ચોઇસ સુપિરિયરની નંગ બોટલો 119 તથા ગુણરૂપ ડાયટ જીનની બોટલ 216 તથા એવર્સ 5000 બિયર ટીન નંગ 480 ની રેડ કરેલ છે. રેડ દરમિયાન આરોપી નાસી ગયેલ છે. તપાસ ચાલુમાં છે. દેશલપર નજીક વાંઢાઈના પ્રવેશદ્વાર પાસે તાજો જન્મેલ બાળક મળી આવતા અરેરાટી ફેલાઈ. લોકો શેર માટીની ખોટ પૂરવા માટે માનતાઓ માને છે, ત્યારે આ કળિયુગમાં હૃદયવિહીન માતા પોતાના તાજા જન્મેલ બાળકને મરવા માટે છોડી જતા ચકચાર મચી ગયેલ છે. માનવજ્યોતના પ્રબોધ મુનવરને આ બનાવની જાણ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં બાળકને દાખલ કરેલ અને તાત્કાલિક સારવાર આપવામાં આવી. બનાવો સમાજમાં ચાલતા દૂષણો કેટલી હદે વકરી ગયા છે તે દર્શાવે છે. આજે બપોરે મને 3 વાગે એક મોબાઈલ ઉપર ફોન આવેલો કે દેશલપર નજીકના ટોલ નાકું છે એની બરાબર બાજુમાં જ વાંઢાઈ ગામને લગતું પ્રવેશદ્વાર આવેલું છે. ત્યાં જાળીમાં એક બાળક પડ્યું છે. તો સૌપ્રથમ અમે ત્યાં 20 મિનિટની અંદર માત્ર વાંઢાઈના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા. ત્યાં ઘણા બધા ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને એક સાલની અંદર આ બાળકને રાખ્યું હતું. બાળક ઉપર ઘણી બધી કીડીઓ ચડી ગઈ હતી અને એના ઘણા બધા કાંટા વાગ્યા છે. પગમાં પણ 1 ઇંચ જેટલો ખાડો પડી ગયો છે. છતાં આ બાળક જીવતો હતો, બૂમો પાડતો હતો. એટલે અમે એને દેશલ પરથી ભુજ લઈ આવ્યા અને ભુજની જનરલ હોસ્પિટલમાં અત્યારે એને દાખલ કરી અને ટ્રીટમેન્ટ શરૂ કરાવી છે. મને આશા છે કે આ બાળક ચોક્કસ બચી જશે. અત્યારે એમાં વજન 2 કિલો અને 200 ગ્રામ છે. અત્યારે સિસ્ટરો એની સારવાર કરી રહ્યા છે. મને એવું લાગે છે કે આ કોઈક માતાએ કૃત્ય કરવું એવું લાગે છે. હા, અત્યારે મેં તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી દીધી છે. પહેલા જતી વખતે પણ જાણ કરી છે. અત્યારે આવી ગયા છે પછી પણ તાલુકા પોલીસ સ્ટેશને મેં જાણ કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. જિલ્લા પંચાયત બિલ્ડિંગ શણગારવા માટે 1 કરોડની રકમ, ત્યારે સ્કૂલો રિપેર કરવા માટે બજેટ નથી. ચીનના રેલવે પ્રધાનને ભ્રષ્ટાચાર સબબ મૃત્યુદંડની સજા ફટકારાઈ. લખપત નખત્રાણા તાલુકાના ત્રિભેટે હજારો એકર ગોચર સરકારી પડતર જમીનનું દબાણ હટાવવા કોઈને રસ નથી. યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ નામે ₹250 કરોડનો ગુજરાત વ્યાપી કૌભાંડની ચર્ચા. MBA MCA ની 14,911 બેઠકો પૈકી 9,000 રજીસ્ટ્રેશન થયું. 5,911 જેટલી બેઠકો ખાલી રહેવાની સંભાવના. પોરબંદરમાં દારૂની બાતમી આપનાર યુવાનની કરપેડ હત્યા. ભચાઉમાં નગરપાલિકાની પડતર દુકાનોની હરાજી કરવા માંગ. માંડવી તાલુકાના બિદડા ગામે 24 કિલો નકલી ઘી વેચવા આવનારા પકડાયા. નરોડામાં લિફ્ટના દરવાજામાં ફસાઈ જતા 15 વર્ષના કિશોરનું મૃત્યુ. બાળવા બગોદરા હાઈવે ઉપર આંગડિયા પાસે 8 કરોડની લૂંટ સબબ 6 ઝડપાયા. મુદ્દા માલ કબજે. જૂનાગઢમાં નવા બાયપાસ માટે જમીન મેળવવાના વિરોધમાં સરકારને ખેડૂત પુત્રોએ લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ચીનના ધનિક યુવાનોને આજકાલ બ્રેસ્ટ મિલ્ક પીવાનો ચસ્કો લાગ્યો છે. ગરીબ મહિલાઓ બ્રેસ્ટમાંથી પંપથી દૂધ કાઢી વેચે છે. ઉત્તરાખંડ હોનારત વિસ્તારમાં 577 સગર્ભા મહિલાનો સંપર્ક થઈ શક્યો. 141 મહિલાઓની સલામત પ્રસૂતિ થઈ. BSFમાં હવે પહેલીવાર મહિલા અધિકારીઓની નિમણૂક કરાશે. અંજારમાં અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટવાનો ભય. દિવસના 24 કલાક નહીં પણ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ હોય છે. રિતિક રોશનના મગજની એન્ડોસ્કોપી કરાઈ અને સામાન્ય સર્જરી પણ થઈ. વિમ્બલ્ડન ફાઇનલ મેચની ટિકિટની કિંમત 31 લાખ. ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી મોટી કિંમત.
આઈફા એવોર્ડના સમારોહમાં બર્ફી ફિલ્મની બોલબાલા. રણવીર શ્રેષ્ઠ અભિનેતા અને વિદ્યા બાલનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.